મહત્વના સમાચાર મળી રહ્યા છે। આરોગ્ય વિભાગમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટા પાયે ગોલમાલ થયાની આશંકા સેવાઈ રહી છે। પરીક્ષાની આન્સર કીમાં જવાબોની ગોઠવણ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને આશંકા વ્યક્ત કરી છે। તો આન્સર કીમાં એબીસીડી ક્રમશઃ પ્રમાણે જ જવાબ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આશંકા સેવાઈ રહી છે। જવાબોની ગોઠવણથી ગોલમાલ થયાની આશંકા સેવાઈ રહી છે। નર્સિંગ સ્ટાફની 1900 જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ હતી। રાજ્યના 70,000થી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। શું આરોગ્ય વિભાગ આ આશંકાની તપાસ કરશે? સવાલ ઉભો થઈ રહ્યો છે। શું આ સંયોગ છે કે જાણી જોઈને કરાયેલો પ્રયોગ છે? શું આન્સર કીની ગોઠવણ થઈ હતી? શું આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ તેમાં સંડોવણી છે કે કેમ, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। શું આરોગ્ય વિભાગની પરીક્ષામાં ગોલમાલ થઈ છે? તો પેપરની આવી પેટર્ન કોને તૈયાર કરી છે? પરીક્ષામાં જે ગોલમાલ થઈ છે તેને લઈને સ્ટાફ નર્સની પરીક્ષામાં દરેક સિરીઝ સરખી કેમ, તે પણ એક સવાલ ઉભો થયો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, આરોગ્ય વિભાગની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર છે। નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં ગોલમાલ થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે। શું છે વધુ વિગત? જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે ને, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે કે નર્સિંગ સ્ટાફની જે પરીક્ષા છે, જે 1900 ની જે ખાલી જગ્યા હતી તેના માટે 17,000 સ્ટાફ ઉમેદવારોએ પરીક્ષા આપી અને તેની અંદર જે આન્સર કી છે, એટલે કે આન્સરની જે પેટર્ન છે એબીસીડીની પેટર્ન મુજબ જ આન્સર સેટ કરવામાં આવ્યા એવો તેમણે આરોપ લગાવ્યો છે। પરંતુ હજી સુધી તે આરોપ છે તે સ્પષ્ટ થયો નથી। પરંતુ સૌથી મહત્વની અને જાણવા જેવી બાબત એ છે કે સરકારી પરીક્ષા કોઈ પણ હોય, તે આરોગ્ય વિભાગની હોય, તલાટીની હોય, પોલીસની હોય કે કોઈ પણ હોય, દરેક પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક પેપર કૌભાંડની વાત સામે આવે છે। ક્યાંક ને ક્યાંક જે પેપરનું જે કૌભાંડ થાય છે તેને લઈને સરકાર ઉપર સવાલો ઉભા થાય છે। અને અત્યારે હાલમાં એ જ વસ્તુ થઈ છે કે આરોગ્ય વિભાગમાં જે નર્સિંગની જે આ એક્ઝામ લેવાઈ છે તેની અંદર જે પેટર્નને લઈને વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ દ્વારા તેમના પ્રવક્તાએ જે આરોપ લગાવ્યા છે કે ચોક્કસથી આરોગ્ય વિભાગના કોઈ અધિકારીની મિલીભગત છે અથવા તો પછી આ પેટર્ન છે તે પેટર્નના આધારે આન્સર કી સેટ કરવામાં આવી કે જેના કારણે જે ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક આ આન્સર કીને ક્યાંક ફોલો કરી શકે એવો અત્યારે હાલમાં આરોપ લગાવવામાં આવ્યો છે। વાત કરીએ એક્ઝામની, તો આ જે પરીક્ષા છે તે ગુજરાતની અંદર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ચારે જિલ્લાઓમાં એટલે કે ચારે મહાનગરોમાં યોજાઈ હતી। 17,000 જેટલા ઉમેદવારોનું ભાવિ આ એક્ઝામ સાથે જોડાયેલું છે। કારણ કે સરકાર પરીક્ષાને લઈને અને ખાસ કરીને જ્યારે નોકરી માટે થઈને જે 1900 જગ્યાઓ ખુલ્લી પાડી છે, એટલે કે તેને લઈને જે પરીક્ષા લીધી છે તેની અંદર જ્યારે આરોપ થયા છે ત્યારે ફરી એકવાર આ જે પરીક્ષા છે જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટા પાયે ગોલમાલ થયાની આશંકા સેવાઈ રહી છે। પરીક્ષાની આન્સર કીમાં જવાબોની ગોઠવણ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને આશંકા વ્યક્ત કરી છે। આન્સર કીમાં એબીસીડી ક્રમશઃ પ્રમાણે જ જવાબ આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગમાં ભરતીને લઈને મોટા સમાચાર છે। જવાબોની ગોઠવણથી ગોલમાલ થયાની આશંકા સેવાય છે।